એક વાત કહું નામના પોડકાસ્ટનું બીજી પુસ્તકનું છેલ્લું ચેપ્ટર 7 પગલાં આકાશમાં વાંચી રહ્યા છે. મારું નામ વેદિકા શાહ અને મેં 7 પગલાં આકાશમાં તમને વાંચી સંભળાવી છે. 40મું ચેપ્ટર છેલ્લું આપણે આવ્યા છે. રિટન બાય કુંદનિકા કાપડિયા. ધોળા ચાદર પર બિછાવેલા ખાટલામાં મોએ માથે પાટા બાંધીને વસુધા સૂતી હતી. ખાટલા સામેની બારીમાંથી આકાશ દેખાતો હતો. જિંદગીમાં કેવા કેવા પડાવ આવ્યા તે વિચારતી હતી. સ્વરૂપે એકવાર વાત કરેલી તે યાદ આવી. આનંદગ્રામને જ પ્રતીક લઈને તેણે એકવાર મુક્તિના ક્રમિક પગથિયા વિશે કહેલું. મોટાભાગનું જીવન માણસ ઓરડાની 4 દિવાલ વચ્ચે જ જીવતો હોય છે. ઓરડામાંથી આકાશ ક્વચિત જ દેખાય. ઓરડામાંથી જરા બહાર આવતા હોય છે વરંડો. ત્યાંથી આકાશની ઘણી વધુ ઝલક મળે છે. તેમાંથી બહાર આવતા આવે આંગણું. ચારે બાજુ વાડ કે દિવાલથી રક્ષાયેલું પણ માથા પર અનંત પ્રકાશને ઝીલી રહેલું. તે પછી રહે છે ફૂલઘર. તેને બંધન છે પણ માત્ર પ્રકૃતિના વૃક્ષોનું. એ પછી રેતીનો વિસ્તરણ પટ, પછી દરિયો અતલ લફાટ. દરિયો અંતિમ મુક્તિનું પ્રતીક છે? વસુધાએ પૂછેલું. ના, દરિયાને પૃથ્વીની સીમા છે. વાહ કુદનિકાબેન, વાહ. દરિયાને પૃથ્વીની સીમા છે. એથી ઉપર છે આકાશ. એ મુક્ત છે, નિસ્તરંગ છે, નિસીમ છે. તે પોતે ભૂસાતું નથી, બીજાને ભીંસ કરતું નથી, અવરોધ કરતું નથી. ઉડવાને આકાશ આપે છે, જીવન આપે છે અને જીવનને સૌંદર્ય પણ આપે છે. આ સ્વરૂપનું કેરેક્ટર બોલી રહ્યું છે, સ્વરૂપ બોલી રહ્યો છે. હોસ્પિટલના પલંગમાં સૂતા સૂતા સ્વરૂપની વાતો યાદ આવવા લાગી. વસુધાને મનમાં થયું, હવે હું ક્યાં પડાવે છું? હવે મારે શું કરવું જોઈએ? કોઈકની સાથે કંઈક જોઈતું હોય એવો એક સમય હતો. હવે પોતાની જોડી ભરેલી છે, અંદર એક તૃપ્તિ છે. પોતાની સાથે જીવવું એટલે શું તેની હવે ખબર છે. આદિત્યે તેને સાગર પંખીની વાત કરી હતી. જોનાથન લિવિંગસ્ટન સિંગલ. દરેક સાગર પંખી પોતાની મર્યાદાને જીવનની શરત માની લે છે. એ વગર જીવી જ શકાય નહીં એમ સ્વીકારી લે છે. અને એક પંખીએ એ મર્યાદા તોડી હતી. એમ કરતાં તે ઘવાયું, તિરસ્કૃત થયું, તૂટી પડ્યું, પછી ફરી ઉડ્યું ને તેમણે સીમાડા ભેદી નાખ્યા. પછી તે પાછું આવ્યું, બીજાઓને ઊંચે કેમ ઉડવું તે શીખવવા. અનેક ઘાવથી શરીર ક્ષત વિક્ષત થયેલું હતું પણ એની ચિંતા નહોતી. એના પર તો રૂજ વળી જશે. ઊંડો ઘાવ હતો મિત્રાના મૃત્યુનો. ઘર છોડતા નહોતી થઈ એટલી તકલીફ વસુધાને મિત્રાને જતા થઈ. પણ આ કપરી પળોમાં આદિત્ય તેને સંભાળી લીધી. વસુધા અને સલીના એક રૂમમાં હતા. એના અને અલોપા બીજા રૂમમાં. તેમની બીજી ઘાયલ સ્ત્રીઓની શુશ્રૂષા માટે વિનોદ અગ્નિવેશ આવી પહોંચ્યા હતા. સ્વરૂપને વાગ્યું હતું પણ તેણે હોસ્પિટલમાં રહેવાની જરૂર નહોતી. બીજાઓને થોડાક દિવસમાં સારું થઈ ગયું હતું પણ વસુધા અને સલીનાને હોસ્પિટલમાં થોડાક દિવસ રહેવું પડ્યું. વસુધા ત્યાં હતી ત્યારે ઘરના બધા તેને મળવા આવતા. બધાને વસુધા પ્રત્યે માન વધ્યું હતું પણ સૌથી વધુ ખુશ હતી સુનીલા. છાપામાં મોરચાના ફોટા છપાયા હતા. તેમાં તો તમે ચોખ્ખા દેખાતા હતા. તમને વાગ્યું જાણીને ચિંતા થઈ. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ માં. અમે બધા જ સરઘસમાં જોડાયેલા કે અને હડતાલમાં પણ. હું બેંકમાં નહોતી ગઈ, તમે માનશો? હર્ષભાઈ અને અશેષે પણ બીજે દિવસે અમારી સાથે બેસી સૂત્ર પોકારેલા. અને વ્યોમેશ, તને શું કર્યું હશે? વસુધાને વિચાર આવ્યો. તે પસાર થઈ ગયો. બધાની સામે તે સ્નિગ્ધ હસી રહી. પથારીમાં સૂતેલી તેની કાયા ક્ષીણ લાગતી હતી. તેના મુખ પર દીપ્તિ હતી. કમલનું મન કહેવા માટે તલસી રહ્યું હતું, માં તમે ઘરે પાછા ચાલો ને, તમારા વગર ઘરમાં સારું નથી લાગતું. પણ વસુધાને જોયા પછી તેનાથી એ બોલાયું નહીં. એ પંખી હવે આકાશમાં ખૂબ ઊંચે ઉડ્યું હતું. તેને 4 દિવાલની ચેતનામાં ફરી સમાવવાનું શક્ય નહીં બને. નવાઈની વાત, બીજે દિવસે વ્યોમેશ મળવા આવ્યો. તેનું હૃદય પરિવર્તન થયું કે શું? વસુધાએ ઘર છોડ્યું પછી આ પહેલી વાર બંને એકબીજાને જોયા. વસુધાએ તેને જોઈને આવકારનું સ્મિત કર્યું પણ વ્યોમેશના મોંની રેખાઓ હળવી થઈ નહીં. તે બેઠો પણ નહીં. ઊભો થોડી વાર જોઈ રહ્યો. પછી આજુબાજુ નજર નાખી. સલીનાને જોઈ. થોડી વાર ચૂપ રહ્યા પછી લુખ્ખા અવાજે બોલ્યો, પોતાની ઈચ્છા પ્રમાણે કરવા જતાં શું સાર કાઢ્યો? સરખી રીતે ઘરમાં રહ્યા હોત તો માથું ફૂટવાનો વારો ન આવત ને.
કટાક્ષ. વ્યોમેશને ખાલી કટાક્ષ કરતા આવડે છે. અનુભવના બખ્તરથી રક્ષાયેલી હતી, તોય આ આઘાત જરાક ઉઝાડો કરી ગયો. આટલું બધું બની ગયું તેનો જરા આ જ સાર કાઢ્યો. માથું ફૂટ્યું તે દેખાયું, દિવાલો તૂટી તે દેખાયું નહીં. વસુધાને કહેવાનું મન થયું પણ કહ્યું નહીં. જે માણસ અજવાળું ન જોઈ શકે તેને આંગળી ચીંધીને દીવો બતાવવાથી શો લાભ. આ વાક્ય પણ મને બહુ ગમ્યું છે. જે માણસ અજવાળું ન જોઈ શકે તેને આંગળી ચીંધીને દીવો બતાવવાથી શો લાભ. પછી વળી બોલ્યો, મેં કેટલું બધું વિચારી રાખેલું. રિટાયર્ડ થવાને હવે બહુ વાર નહોતી. પછી શું કરવું, કેમ રહેવું, બધી વ્યવસ્થા મેં મનમાં નક્કી કરી રાખી હતી. તે મારા બધા ક્રમનો ભંગ કરી નાખ્યો. વસુધાએ કશો જવાબ દીધો નહીં. માત્ર હળવું સ્મિત તેના મુખ પર ફેલાઈ રહ્યું. સલીના એ જ રૂમમાં બીજા પલંગ પર સૂતી હતી, બધું સાંભળતી હતી. વ્યોમેશે તેની તરફ બીજી વાર જોયું નહીં. બે ચાર રમસથી વાત કરી. છેવટે નીકળતા ગયું, સારું, હવે તને કંઈ થાય તો મને દોષ આપતી નહીં. વોટ ઇઝ ધીસ ડાયલોગ? હે, તને કાંઈ થાય તો મને દોષ આપતી નહીં. સ્વતંત્ર છે ભાઈ, તારા પર નિર્ભીત નથી, તારાથી ભયમાં નથી, સ્વતંત્ર છે. તને કોણ દોષ આપે છે? બિચારી કાંઈ બોલી પણ નથી. હું ત્યાં હોત ને તો હું તો આવું કહેત વ્યોમેશને. પણ ઠીક છે, હવે વાર્તા છે, પતવા આવી છે. એના છતાં જ સલીના બેઠી થઈ ગઈ. એમના ક્રમનો તમે ભંગ કર્યો એમ? અને તમારા જીવનનો ક્રમ તેમણે તોડી નાખ્યો હતો એનું શું? તે ઉશ્કેરાઈને બોલી. અને પપ્પાજીનો દમ તો જુઓ, વાંક તેમનો છે અને દોષી તમને ઠરાવે છે. આ પણ એક પ્રકારનો બળાત્કાર જ કહેવાય ને. એમણે લગ્નનું તો નક્કી કરી નાખ્યું છે. મને ખબર છે એ બેન ઘણીવાર ઘરે પણ આવી ગયા. ઉપરથી કહે છે તને કાંઈ થાય તો કેમ જાણે તમને જે વીત્યું છે. અચ્છા, ઓકે. ઉપરથી કહે છે તને કાંઈ થાય તો કેમ જાણે તમને જે વીત્યું છે તે તેમના પર વીત્યું છે. એ જાણતા જ ન હોય. તને કાંઈ થાય તો મને દોષ દેતી નહીં. આ વાક્ય આ સલીનાને નથી ગમ્યું મારી જેમ. વસુધાના મનમાં કશો ઉદ્વેગ નહોતો. શાંતપણે કહ્યું, દંભ કદાચ ન પણ હોય, ફક્ત અજ્ઞાત હશે. બીજી સ્ત્રી વિશે વધુ સાંભળવાનો રસ રહ્યો નહીં. એ જ પળે સમજાયું કે સંબંધની બધી જંજીરો તૂટી પડી છે. સમજાયું કે પોતાની ને વ્યોમેશની વચ્ચે જે કાંઈ હતું તે શરીરનું હતું, સમાજ ફરજ અને શિષ્ટતાનું હતું. ઉપરથી નીચે સુધી બીડેલા બટનવાળા એ માણસને કોઈ ઊંડી વિશાળ હૃદયને તૃપ્તિ કરનારી બાબતોની ક્યારેય જાણ જ નહોતી થઈ. આંખ મીચીને વસુધા પડી રહી. વ્યોમેશના વજનદાર પગલાંનો અવાજ દૂર દૂર જતા છેવટે લુપ્ત થઈ ગયો. બાપરે. સલીનાના પગ ઉપર ફરી નાનું ઓપરેશન કરવું પડ્યું. અચાનક જ આવી ચડ્યો. પેલો નથી જે એકદમ અલગ હતો, એનું નામ છે એ હંમેશા આવી રીતે અજાણતા આવી ચડતો. અત્યાર સુધી આદિત્ય એકલાએ વસુધા અને સલીનાનું પરિચર્યાનું કામ ઉપાડી લીધું હતું. જે ઝીણવટભરી કાળજી અને મૃદુતાથી તે બંનેની શુશ્રૂષા, આ વાંચતા નહીં આવડે, ઓકે, શુશ્રૂષા, ઓકે, શ અને શ બે વચ્ચે ફેર હોય એ વાળું શુશ્રૂષા કરતો. થાક્યા વગર કે સુગાયા વગર નાના મોટા કામ કરી આપતો. દવા ગમે તે સમયે ગમે તેટલે દૂર કંટાળ્યા વગર આંટા મારતો દવા માટે. ક્યારેક તેમને કોઈ વસ્તુની જરૂર પડશે હસાવીને, ક્યારેક તેમને હળવા રાખવા, ક્યારે તેમને શાંતિમાં એકલા રાખવા દેવા, તેને પારખવાની તેનામાં ઝીણી સૂઝ હતી. તે જોઈ વસુધાને ખૂબ આશ્ચર્ય થતું. અત્યાર સુધી વસુધાએ પતિની, સંતાનોની, ફૈબાની સેવા કરી હતી. કોઈ પોતાની આવી રીતે સેવા કરે તેનું સઘળું ધ્યાન, સઘળો સમય તેને આપે. કશી અપેક્ષા કે બદલાની ઈચ્છા વિના, સંબંધના કર્તવ્યની કોઈ આણ વિના. કેવળ કોઈની વિકસિત મનુષ્યતામાંથી જ આવો આત્મીયતાનો પ્રવાહ એ વસુધાએ કદી જાણ્યું નહોતું. તેનું હૃદય મૂંગું આદિત્ય પ્રત્યે કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. એટલે કે આવતા આદિત્યને શુશ્રૂષાના કામમાંથી સહાય મળી. સલીનાને જરા પણ ફરવું હોય તો તેને ટેકો આપવો પડતો. તેના પગને કાળજીથી ઊંચકી ગોઠવવો પડતો. અને એ કામ આનંદથી ઉપાડી દીધું. વસુધાને ક્યારેક થતું, આદિત્ય, સ્વરૂપ, બધા એકમેકથી કેટલા જુદા તો છે, છતાં કેવા સમાનપણે મુક્ત હતા. સ્વરૂપ જ્ઞાન અને ચિંતનનો માણસ હતો. અંદરથી ખૂબ શાંત, સ્વમાં સ્થિત, લગભગ અદ્રશ્ય હોય તેવો. આદિત્ય કામ, સેવા, હાસ્યનો માણસ હતો.
વાતોનો રસ્યો, સાહસનો પ્રેમી અને આ બાહ્ય તરવરાટ હેઠળ એક પ્રેમાળ સમર્પિત હૃદય હતું. હિમાલયમાં રહીને તે હિમાલયના નિવાસીઓ સાથે એકરૂપ થઈ ગયો હતો. તેમની સેવામાં એણે આખું જીવન સોંપી દીધું હતું. તેમનામાંની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા. તેમની સાથે તે રહેતો, તેમની જેમ જ ખાતો. તે સાદો સરળ, પોતાની જાતની ખેવના કર્યા વગર બીજાની વ્યથાનો બોજ ઉપાડી લેનાર માણસ હતો. વસુધાએ એકવાર પૂછેલું, આદિત્ય, હિમાલયમાં તું શું કરે છે? આદિત્ય કહેલું, બહુ સાદું કામ કરું છું. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવું છું. વાહ! જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવું છું. વસુધાને અચાનક મન થઈ આવ્યું. આદિત્યને કહેવાનું થયું, તને ખબર છે આદિત્ય, નાનપણમાં કહેવા માટે હોઠ ફફડ્યા પછી ચૂપ થઈ ગયા. જવા દો, એ બધું કહેવાથી શું ફાયદો? 30-35 વર્ષ પહેલાંની વાત છે. પોતાના મનમાં એને માટે એક ખાસ ભાવ હતો એવો આદિત્ય જાણે. તેથી ફરક શું પડવાનો હતો? આવ્યો ને હોસ્પિટલના વાતાવરણમાં એક સુગંધ ફેલાઈ ગઈ. એ મૂળિયા વિનાનો, હવાની લહેર બનીને વહેતો માણસ હતો. એને કોઈ પોતાનો કે પારકા લોકો નહોતા, પોતાની પારકી ભૂમિ નહોતી. અને જોતાં જ સલીનાને થયું, સતયુગના સમયમાંથી કોઈ ઋષિકુમાર આવી ચડ્યો છે. ચહેરા પર આટલી નિર્મળતા, શરીરની બહાર જાણે હસતી હોય તેવી અપાર્થિવતા. અને ક્રાંતિ સાથે કોઈ લાગતું ઓળખતું નહોતું. પણ સલીનાને તેની સાથે મજા આવી. વસુધાએ એ જોઈને પ્રસન્ન થઈ. આ બધા દિવસો તેના હૃદયમાં એક સવાલ ઝીણું સળગ્યા કરતો, કૃષ્ણનું શું થયું હશે? આપણને પણ થાય ને, સલીના સાથે વધારે રહેતી હોય તો આપણને થાય કે કૃષ્ણનું શું થયું હશે. મોરચાના દિવસે સલીનાને કૃષ્ણનો એક પત્ર મળ્યો. ઘણા દિવસ પહેલાં લખાયેલો પત્ર. લાંબી રખડપાટ પછી ચોડાયેલા રૂપમાં સલીનાના હાથમાં આવ્યો હતો. ટૂંકું લખાણ હતું, સલીના, મારી વાટ જોઈશ નહીં. મારો મહેલ તૂટી પડ્યો છે અને ઝૂંપડી પણ તૂટી પડી છે. ભાગ્યે ચુકાદો આપી દીધો છે. આ છેલ્લો જુહાર છે. આ જન્મમાં હવે કદાચ નહીં મળીએ. મારું હૃદય ખુલ્લું છે, મારા બારણા ખુલ્લા છે. એમાં થઈને હળવાશથી બહાર નીકળી જા. બાપરે બાપ! સલીના, મારી વાટ જોઈશ નહીં, મારો સમય થઈ ગયો છે. મોરચા વખતે તો સમય નહોતો, પણ હોસ્પિટલમાં પછીથી સલીનાએ વસુધાને એકવાર પત્ર વંચાવ્યો હતો. બસ ત્યાર પછી એ વિશે આગળ કશી વાત નહોતી કરી. મોં પર વેદનાની છાયા કદી ફરકવા નહોતી દીધી. વસુધાનું મન ફક્ત અંદર કોરાયા કરતું. આ પત્ર તો ઘણો પહેલાંનો લખેલો છે. શૈલી પરથી તો કવિ હૃદય લાગે છે. આવું એણે સાથે લખ્યું હશે. અત્યારે ક્યાં હશે? આવતા વસુધા આશ્વસ્ત થઈ. સલીના બહારથી ભલે બોલે નહીં, પણ તેના હૃદયમાં પીડાવની ઘૂમરીઓ વળખાતી હશે. તેને આનંદમાં લાવી શકશે. નજીકમાં હોય ત્યારે કોઈ પોતાની પરિસ્થિતિથી તદ્દન આક્રાંત ન થઈ શકે. આ જે સામે દેખાય છે તે જગતથી ભિન્ન કોઈ જગત છે તેવું ભાન થયા કરે. આવ્યા પછી પહેલી વાર વસુધાએ સલીનાને હસતી જોઈ. અત્યારે તે ભોંય પર ઊંધો પડીને સૂતો હતો. સલીના નવાઈ પામીને બોલી, આમ ઊંધો પડીને શું કરે છે? ઊંચું જોયા વગર બોલ્યો, પૃથ્વી શ્વાસ લે છે તે જોઉં છું. ધીમેકથી, જાણે તે હલતી હોય એવું લાગે છે. જાણે તે મારી અંદર શ્વાસ લે છે કે પછી હું એની અંદર શ્વાસ લઉં છું, કંઈ ખબર પડતી નથી. થોડી વાર એમ જ ભોંય સરસું રાખીને તેઓ પડી રહ્યો. પછી બેઠો થયો ત્યારે મોઢા પર ચમક હતી. સલીના, શું તને ખબર છે, કોઈક વાર મને એવું લાગે છે કે જાણે દરિયો મારી અંદર ઘૂઘવે છે. સલીના વિસ્ફારિત નેત્રે તેને જોઈ રહી. ખૂબ જ સુંદર હસ્યો. એવું લાગે છે જાણે આકાશ મારી અંદર ઉતરી આવ્યું છે. સૂર્ય, ચંદ્ર, તારા મારી અંદર પ્રકાશે છે. વનસ્પતિ મારી અંદર ફૂટે છે. આખું જગત, બધા પ્રાણીઓ, ખડકો, નદીઓ, જળ, ચેતન બધું મારી અંદર પ્રકટ થતું હોય એમ લાગે છે. સલીના મોટેથી હસી પડી હતી. તું આખો વખત શું કરે છે? તારું શી રીતે ચાલે છે? એ તેના નાના સફેદ જોડામાં એક સામાયિક કાઢ્યું. આજો એક લેખ બતાવ્યો. શીર્ષક હતું, એકલા રહેવાનો આનંદ. આમ કોઈક વાર લખું છું. લોકોને યોગાસન, પ્રાણાયામ શીખવું છું. નિર્વાહ પૂરતું મળી રહે છે. મને બહુ પૈસા નથી જોતા. સલીના, તે કદી વિચાર કર્યો છે કે જીવવા માટે કેટલી ઓછી વસ્તુની જરૂર પડે છે? ની ફિલસૂફી જુદી હતી. સલીના બોલી, માણસ એવી રીતે જીવે તો કોઈ દિવસ પ્રગતિ થાય નહીં. જરૂરિયાતો વધે તો ઉત્પાદન વધે, તો નવી વસ્તુઓની શોધ થાય. પણ એટલું ખરું કે વસ્તુઓ બધાને મળવી જોઈએ. થોડાક લોકો માટે મોટા ભાગની સંપત્તિ પચાવવી પાડે, બાકીના લોકો આખું જીવન ફાંફા મારતા રહે, મને કબૂલ નથી. સંપત્તિ પર બધાનો સમાન હક હોવો જોઈએ. હસ્યો, તારી વાત સાચી છે સલીના.
મારી પણ સંપત્તિ જુદી છે. મારા આનંદ માટે હું વસ્તુઓ પર આધાર રાખતો નથી. હું કાંઈ ન કરતો હોઉં, મારી પાસે કાંઈ ન હોય ત્યારે હું સુખી જોઉં છું. હું જોતો હોઉં, સાંભળતો હોઉં, કામ કરતો હોઉં, ખાલી બેઠો હોઉં અને સુખ મારી પાસે ઊભું રહીને હસે, આંખ પટપટાવે. મને ખબર છે હું એને પકડવા હાથ લંબાવું તો તે ભાંગી જાય, પણ હું તો બેઠો રહું છું. એટલે પછી ધીમે ધીમે તે પોતાની મેળે જ મારી પાસે આવે છે. સલીના એનો પ્રકાશિત ચહેરો નિરખી રહી. પોતાની વિચારધારાથી તેની વાત સાવ જુદી હતી, છતાં તેમાં તથ્ય તો હતું જ, અને એ આકર્ષક હતું. કુન્નિકાબેન હવે વાર્તાનું ફિંડલું વાળી રહ્યા છે એવું આપણને લાગે છે ને. વાંચું છું આગળ. ફૂલઘરની એક સાંજ. હજી તો કેટલાક પેજીસ છે ખબર છે? 3 પેજીસ છે. હજી કાંઈક ને કાંઈક બતાવવા માંગે છે આપણને. કુન્નિકાબેન કાંઈક ને કાંઈક કહેવા માંગે છે. વાર્તા ઓલમોસ્ટ પતી ગઈ છે, એન્ડિંગ છે, આ એન્ડ થઈ ગયો છે, પણ કુન્નિકાબેનને કંઈક કહેવું છે. વસુધા એકલી બેઠી હતી. હજી બીજું કંઈ આવ્યું નહોતું. સહસા યાદ આવી ગઈ ઘણા મહિના પહેલાંની એક સાંજ, જ્યારે પહેલી વાર તે અહીં બેઠી અને ઘેરાતા અંધકારમાં એક સવાલ પૂછ્યો હતો. આજે તેને લાગ્યું કે અજવાળામાં તેનો જવાબ પોતે જીવી રહી છે. આજે વિનોદ પૂછે કે બેની, તારું બીજું નિવાસ સ્થાન ક્યાં છે? તેનો ઉત્તર હવે તે આપી શકે છે. એકલી એકલી તે હસી. તેના ચહેરા પર સંતોષનો ભાવ પથરાઈ ગયો. આટલો બધો સંતોષ છે નો વસુધા? જીવનમાં તે સુખની શોધ હતી તે મળ્યું? કોઈએ સ્નેહ ભર્યા અવાજે પૂછ્યું. પાછળથી ફરી કોણ છે જોવાની જરૂર ન પડી. અવાજ પરથી લાગ્યું આદિત્ય હતો. આવીને બાજુની ખુરશી પર બેઠો. હું સુખ નહોતી શોધતી આદિત્ય, તો સારા થવાનો અધિકાર શોધતી, સાચા થવાનો અધિકાર શોધતી હતી, વસુધાએ કહ્યું, અને તેણે ડૂબતા સૂર્યની લલીમા પર નજર માંડી. દુઃખ અને તકલીફનો મને વાંધો નહોતો, પણ તેણે વાક્ય અધૂરું મૂક્યું અને પછી આદિત્ય તરફ ફરી વાર લાંબા સુધી જોઈ રહી. શું જુએ છે વસુધા? તારી આંખો. એ આંખોમાં એક આકાશ છે. આદિત્ય હસી પડ્યો. એ આંખોમાં હિમાલય છે, પણ હિમાલયમાં પૃથ્વી અને આકાશ બંને એક થઈ જાય છે. હિમાલય બહુ ભવ્ય છે વસુધા. સ્વરૂપે એકવાર સરસ કહેલું કે હિમાલય તે પૃથ્વીની આકાશને પામવાની ઝંખના છે. વાહ! હિમાલય તે પૃથ્વીની આકાશને પામવાની ઝંખના છે. દૂરથી એના વિનોદ અને અલોપા આવતા દેખાયા. સ્વરૂપ અને અગ્નિવેશ, આભાર, ઝરુલ, ગગનેન્દ્ર બધા એક પછી એક આવ્યા. સૌથી છેલ્લે સલીના આવી. ઘોડીના ટેકે ટેકે ધીરે ધીરે ચાલતી. સૂરજ ડૂબ્યો. એકાએક બધા અવાજો બંધ થઈ ગયા. ચારે તરફ શાંતિ પથરાઈ ગઈ. બધા ચૂપ બેઠા હતા. દરેકના મનમાં મિત્રની યાદ મીણબત્તીની જ્યોતિની જેમ ફરકતી હતી. અચાનક સલીનાના ગળામાંથી એક વિચિત્ર અવાજ નીકળ્યો. તે ઝડપથી ઊભી થઈને ખંખોળતા પગે ઘોડી લઈને મોટા પગલાં ભરતી ફૂલઘરમાંથી બહાર નીકળી. અવાજ ચીસ જેવો બની ગયો. કૃષ્ણન તું? અમે બધા ઊભા થઈ ગયા. અમને ખ્યાલ નહોતો, અને ફૂલઘરની નજીકમાં એક માણસ આવીને ઊભો હતો. મેલા ખેલા કપડામાં જેમ તેમ વીંટળાયેલો દેહ, ખૂબ વધી ગયેલી દાઢી, મૂછ, શામળો રંગ. સલીના? એના ગળામાંથી ઘૂંટાયેલો અવાજ આવ્યો. સલીનાની આંખમાંથી આંસુના રેલા ચાલ્યા. કૃષ્ણન? કૃષ્ણન ફૂલઘરમાં આવ્યો. યાતનાઓના બોજ નીચે શરીર ભાંગી ગયું હોય એમ ખુરશીમાં ધબ્બ દઈને ઢગલો થઈને પડ્યો. મને નક્સલવાદી કહીને પકડી ગયા હતા. ખૂબ ત્રાસ વર્તાવ્યો. મને તો એમ હતું કે આમાંથી હું બચીને નહીં નીકળી શકું, એટલે મેં તને પત્ર લખેલો. મળ્યો હતો? તેણે મેલા કાપડમાંથી 2 હાથ બહાર કાઢીને બતાવ્યા. સલીના ચીસ પાડી ઉઠી. 2 હાથ ભયંકર રીતે સોજેલા હતા. તેના પર ઠેક ઠેકાણે લોહીના ચાંભા પડી ગયા હતા. કાલે રાતે મને બીજે લઈ જતા હતા. અધવચ્ચેથી હું ભાગી નીકળ્યો. પોલીસ મારી પાછળ હશે. કાવેરી પાસેથી તારી ભાળ મેળવીને અહીં આવ્યો છું. ઝડપથી અમે બધા ઘરમાં ગયા. કૃષ્ણને ગરમ ગરમ કોફી પીવડાવી, ખવડાવ્યું. 2 દિવસથી તે ભૂખ્યો હતો. સલીનાને એને મદદ કરીને કેટલાય દિવસ પછી નાહ્યો. ગગનેન્દ્રના કપડાં તેને આવી રહ્યા. દાઢી કરી, મોં પર બધા વાળ કાઢ્યા. વસુધાએ જોયું. ચહેરો આકર્ષક હતો, પણ આંખોમાં એક પારદર્શકતા હતી. નક્ષિક, પ્રમાણિક અને કોઈક ઉદાત્ત ધ્યેયને વરેલા માણસનો હોય તેવો ચહેરો હતો. રાત્રે બધા કુંડાળો વળીને બેઠા. કૃષ્ણને પોતે શું સહન કર્યું તેની વાત કરી. વચ્ચે વચ્ચે વિનોદી ટૂચકા કહેવાની તેને આદત હતી. એણે કીધું, એક સૈનિકનો પગ કપાયો, તેને લોહીની જરૂર હતી. તેના સાથીદારે કહ્યું, લોહી હું આપીશ. પણ ઓપરેશન વખતે લોહી આપવા ગયો નહીં, અને પછી મળ્યો ત્યારે પૂછ્યું, કેમ આવ્યો નહીં? તો પેલો કહે,
ખાટલામાં બહુ માંકડ હતા, બધા લોહી ચૂસી ગયા. કેવી રીતે આવું? હાસ્યના મોજા પર ઝીલાઈને પીડાના યંત્રણાની વાતો હળવી બની ગઈ. આપણે અહીં નહીં રહી શકીએ, જલ્દી ક્યાંક ભાગવું પડશે. કૃષ્ણને કહ્યું, આપણી પાસે સમય નથી. હિમાલયમાં ચાલો, ત્યાં તમને વાંધો નહીં આવે, હું જવાનો જ છું, આપણે સાથે જઈએ, આદિત્ય કહ્યું. અમે હિમાલયના પહાડી લોકોમાં જ કામ કરવાનો વિચાર કરેલો, સલીના બોલી, અને એનો અવાજ સહેજ ધ્રુજી ગયો. પણ હવે? એણે પોતાના પગ તરફ નજર કરી. હવે હું પહાડોમાં કેવી રીતે ચાલી શકીશ? કૃષ્ણની આંખમાં અસીમ પ્રેમ ઝલકાયો. તેણે સલીનાનો હાથમાં લીધો, આંખોમાં આંખ પરોવી. ચિંતા શું કરવા કરે છે, હું છું ને. સલીનાની આંખમાં આંસુ ટપકી પડ્યા. એક પછી એક બધા વિખરાયા. છેલ્લે હું, સ્વરૂપ, આદિત્ય અને વસુધા. ઈશા વાત કરે છે, એટલે ઈશા કહે છે કે મેં કહ્યું કાલે તો આદિત્ય જશે, ચલો આપણે છેલ્લે દરિયાને મળી આવીએ. કૃષ્ણ પક્ષની રાત હતી. આકાશ તારાઓથી ગીચ ભરેલું હતું. સમુદ્રના મોજાનો ધીરો ઘૂઘવાટ શાંતિની ઝાલર જેવો વાગતો હતો. થોડી વાર અમે એ સંગીતને સાંભળતા મૌન રહ્યા. એક પંખી ક્યાંયથી આવ્યું અને દરિયા પરથી ઉડી ગયું. સિંગલ, વસુધા ગણગણી. આદિત્ય તેની સામે જોયું. કંઈ કહેવાને તેના હોઠ ફફડ્યા. વળી જરા ચૂપ રહ્યો અને પછી બોલ્યો, વસુધા, મારે તને એક ખાસ વાત કહેવી હતી. વસુધાએ થડકારો અનુભવ્યો. અમારા કાન આદિત્ય પર મંડાયા. તેનો અવાજ સહેજ કંપ્યો. દક્ષિણમાં ઉગીને ઉપર આવેલા અગત્યના તેજસ્વી તારા પર તેણે આંખ માંડી અને બોલ્યો, વસુધા, તું આવીશ મારી સાથે પહાડોમાં? આપણે બંને સાથે મળીને ત્યાં આવું આનંદગ્રામ ઊભું કરવાની કોશિશ કરી શકીએ. તું એ કરી શકીશ? વસુધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. હું? મિત્રો, એક મિનિટ. કંઈક પ્રપોઝલ જેવું લાગે છે ને? જાણે આદિત્ય વસુધાને પ્રપોઝ કરી રહ્યા હોય એવું લાગે છે ને? કેટલી સરસ રોમેન્ટિક મોમેન્ટ છે યાર આ. મેં તારી બધી વાત સાંભળી છે, તારામાં ખૂબ શક્તિ છે. વસુધા મૂંઝાઈ ગઈ. ઈશાને, સ્વરૂપને મેં વાત કરી હતી, તેમણે પણ કહ્યું કે તું ઈચ્છે, તું ધારે તે કરી શકે છે. વસુધાએ વિમાસણમાંથી મારી સામે જોયું. મેં ધીરેથી ડોકું હલાવ્યું. સ્વરૂપે ધીમેથી કહ્યું, મેં તમને પૃથ્વીના પ્રતીક તરીકે જોયા છે. પૃથ્વીની શક્તિ અખૂટ છે, તેની સર્જનશીલતાનો કોઈ અંત નથી. વસુધા સાંભળી રહી. પહાડી સ્ત્રીઓની સ્થિતિ ઘણી ખરાબ છે વસુધા. ત્યાં પુરુષો કરતાં સ્ત્રીઓ જ વધુ કામ કરે છે, તૂટીને મરે છે, બદલામાં પૂરું ખાવાનુંય પામતા નથી. તેનામાં કોઈ વિશેષ આવડત નથી, શિક્ષણ નથી. તે માત્ર નિષ્કપટ હૃદય. તે છે માત્ર નિષ્કપટ હૃદય. લીલા હતી ત્યારે તેમણે મને થોડું શીખવવાનો પ્રયત્ન કરેલો. હતી? અરે તને ખબર નથી? આદિત્યના અવાજમાં આશ્ચર્ય હતું. એ તો ઘણા વર્ષો પહેલાં મૃત્યુ પામી છે. તને કોઈએ કીધું નથી? શિટ યાર. આ વસુધાને એવું હતું કે યાર આદિત્યને હું બધી સાચી વાત નહીં કહું, કારણ કે આદિત્યને તો ની સાથે તો કોઈક રહે છે. હું નહીં કહી શકું. પણ આ તો એને ખબર પડી કે જેની સાથે રહેતો હતો લીલા, તે એકચ્યુઅલીમાં હયાત નહોતી. તો ઘણા વર્ષોથી તું એકલો રહે છે? આદિત્ય હસ્યો. હિમાલયમાં તમે એકલા હોય તો એકલા નથી લાગતા. એ લોકોની વચ્ચે હું રહું છું, એ બધા સ્વજનો જ છે. તને હિમાલયનો પરિચય નથી વસુધા. એકવાર ત્યાં આવ ને જો કે પૃથ્વી કેટલી ઉપર ઉઠે છે અને આકાશ કેટલું નીચે ઉતરી આવે છે. તેણે વસુધા પર નજર માંડી. મને તારામાં શ્રદ્ધા છે વસુધા. ત્યાં કામ કરવાનું અઘરું જરૂર છે, પણ આપણે કંઈ કર્યાનો ભાર ઉચકવાનો નથી. લોકો જેને સેવા અને ત્યાગ કહે છે તે ખરેખર તો પ્રાપ્તિને આનંદ હોય છે, તેની પાછળ પ્રેમ હોય ત્યારે. વસુધાએ રેતીથી મુઠ્ઠી ભરી અને પેલી આંગળીઓમાં સરવા દીધી. થોડીક પળોમાં આખું જીવન નજર સામેથી પસાર થઈ ગયું. વ્યોમેશ સાથેનો છેલ્લો પ્રસંગ, એના જેવા બીજા હજારો પ્રસંગો, બધું કાળના પ્રવાહમાં વહી ગયું હતું. હવે સામે હતું હિમાલયનું ઊંચું શિખર અને તેની ઉપર તારાઓથી ઝળહળતું આકાશ. ભલે હું આવીશ, અને શાંત અવાજે કહ્યું. સ્ટેશન પર અમે બધા વિદાય આપવા ઊભા હતા. આનંદગ્રામને છોડીને જતા સૌના મન ભારે હતા. ટ્રેનની બારીમાં સલીના, કૃષ્ણન, આદિત્ય, વસુધાએ હાથ હલાવ્યા. એન્જિને વિસલ વગાડી અને ધુમાડાની ધજા ફટકાવી. એકાએક 3 દિવસથી ચાલ્યો ગયેલો દોડતો આવ્યો. બધા જાઓ છો? અને હાંફતા અવાજે કહ્યું. સારું થયું ને હું આવી ગયો તે. તને સ્નેહભર્યું સ્મિત કરી હાથ ઊંચો કર્યો. હજી હમણાં જ ઉગેલા સૂર્યના પ્રકાશથી તેનું મોં ચમકી રહ્યું. બધાને થયું ની અંદર સૂર્ય ઉગ્યો છે.
ટ્રેનના પૈડા ફર્યા મારી આંખો ભરી આવી. વસુધા અને સલીના છેલ્લા કેટલાય મહિનાઓથી મારા જીવનનો ભાગ બની ગયા હતા. તેમને વિદાય આપતા મારા હૃદયમાં થોડો શોક ફેલાયો. આનંદગ્રામ હવે ખાલી થઈ ગયો. સ્વરૂપ મારી વ્યથા સમજ્યો. મારા ખભા પર તેણે હાથ વીંટાળ્યો અને કહ્યું, આનંદગ્રામ વિધાતાએ રચેલું પૂર્ણનું ચિત્ર છે. પૂર્ણમાંથી પૂર્ણ થાય પછી તે બાકી રહે તે જ પૂર્ણ. અને કુન્નિકાબેન 7 પગલા આકાશમાં અહીં અંત કરે છે. અને છેલ્લું એનો ડાયલોગ એવો છે, એવું લખે છે, તમે આ લેખકની કરામત જુઓ. વાર્તા પૂરી થાય છે, આપણને ગમે નહીં ને કોઈ વાર્તા પૂરી થાય તો, પણ વાર્તા પૂરી થાય છે અને લખે છે કે પૂર્ણમાંથી પૂર્ણ જાય પછી બાકી રહે તે જ પૂર્ણ છે. 7 પગલા આકાશમાં એટલે વસુધાના હિમાલય તરફના કદમ, એટલે કે 7 પગલા આકાશમાં. હિમાલય પર કેવું હોય તો કે ધરતી આમ ઊંચે આવતી હોય ને આકાશ નીચે નમતું હોય, એવું હોય હિમાલય. તો અહીંયા આ સરસ મજાની નવલકથા પૂરી થાય છે. હું બધો સાર આપવા માટે સક્ષમ નથી, કારણ કે હું સાર નહીં આપી શકું. તમે જ જાતે વિચારજો, બધાના મંતવ્યો મતો અલગ અલગ હોઈ શકે છે. હું ખાલી ને ખાલી સ્ત્રીઓ માટે બોલીશ તો બાયસ વસ્તુ થઈ જશે, હું નહીં બોલી શકું. પણ તમે સમજી શકશો એ મને બધું જ ખબર છે. તમે બધા જ ચેપ્ટરમાં બધા જ કેરેક્ટરને, એમાં શું છે કે અહીંયા બહુ બધા કેરેક્ટર છે અને બધા કેરેક્ટરને ધીમે ધીમે સમજવા અને બધાનું આલેખન કરવું ને છેલ્લે બહુ જ અઘરું પડી જાય છે મારા માટે. એટલે હું બધાનું આલેખન નહીં કરું, બધાને હું ફોકસ કરીને બધા માટે નહીં બોલું, પણ સ્ત્રી માટે બોલીશ કે દુનિયામાં બધું જ અસમાન છે, બધા જ અસમાન છે, પણ સ્ત્રીઓ સૌથી વધારે અસમાન છે. જે કુન્નિકાબેન જ્યારે લખતા હશે પોતાના રૂમમાં બેસીને એકાંતમાં કોફી કે ચા પીતા પીતા, કોઈ પણ ખલેલ વિના જ્યારે આ નવલકથા લખતા હશે ને ત્યારે પણ આ જ હતું. અને જ્યારે આપણે અહીંયા વાંચી રહ્યા છીએ, પોડકાસ્ટ હું બનાવી રહી છું, ઉત્સાહથી તમે આટલા બધા લોકો સાંભળી રહ્યા છો, ત્યારે પણ સ્થિતિ આ જ છે. કદાચ બદલાશે પણ ત્યારે આપણે નહીં હોઈએ, એ હું લખીને આપું છું તમને. તો મળીશું બીજી નવલકથા સાથે. મને જરા સજેશન કરજો કે હવે તમારે શું વાંચવું છે, એ આપણે વાંચીશું. ત્યાં સુધી એક વાત કહું, ના બધા એપિસોડ બધાને શેર કરો. મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વેદી ટેલ્સ, એમાં મને કહો કે તમને પોડકાસ્ટ કેવા લાગે છે. હું જવાબ આપવાની પૂરેપૂરી ટ્રાય કરું છું. અને બીજું એ કે તમે આમાં પણ મને રિપ્લાય કરી શકો છો. હું તમને લિંક મોકલી દઈશ, તેમાં તમે જરૂરથી રિપ્લાય કરજો મને. અને મને મળવું હોય તો ક્યારેક આપણે મળીશું જીવનમાં. હું કંઈ કુન્નિકા કાપડિયા નથી કે એટલી બધી મોટી સેલિબ્રિટી નથી, પણ મેં વાંચ્યું ને એટલે મને એવું થઈ ગયું કે આ હા હા હા, કેવી મજા, કેવા આનંદથી, કેવા સાહસથી, કેવા હિંમતથી કુન્નિકાબેને આ નવલકથા લખી છે, પબ્લિશ થઈ છે. એના ઉપર ઘણા બધા પ્રહારો થયા છે લખતા વખતે કદાચ, અને લખ્યા પછી પણ કુન્નિકાબેને ઘણું બધું સહન કર્યું છે. એની વાત તો હું તમને કહીશ પછી કોઈક વાર. ત્યાં સુધી આવજો. બાય બાય.